નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 10 ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. પ્રકરણ ભણીએ એ પહેલા એનું મહત્વ જોઈ લઈએ. તો સ્ટાન્ડર્ડ પેપર આપણું જે છે એની અંદર 6 ગુણ આ પ્રકરણના ફાળવ્યા છે, પરંતુ જનરલ વિકલ્પ સાથે કુલ 9 ગુણનો આ પ્રકરણમાંથી પૂછાશે. અને બેઝિકની વાત કરીએ તો બેઝિકમાં 5 ગુણનું છે, પરંતુ જનરલ વિકલ્પ સાથે 7 ગુણ આ પ્રકરણ માટે ફાળવેલા છે. તો આપણે જોઈએ પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી શીખીએ પહેલા આપણે જોઈએ કે વિદ્યાર્થી રોજિંદા જીવનની અંદર આપણે ઘણી જગ્યાએ જુદી જુદી સંખ્યાઓની તરાઓ જોઈ શકીએ છીએ. જેમ કે મકાઈનું ડોડું હોય તો એની ઉપર જે દાણા ગોઠવાયેલા છે એ પણ ચોક્કસ તરાની અંદર ગોઠવાયેલા હોય. મધપુડાના જે ખાણા છે એ ખાણા પણ કોઈ ચોક્કસ તરાની અંદર ગોઠવાયેલા આપણને જોવા મળશે. એવી જ રીતે અનાનસ હોય તો અનાનસના પણ જે કુંતલો છે એ આપણને ચોક્કસ તરાની અંદર જોવા મળે. તો કુદરતમાં ઘણી બધી એવી વસ્તુઓ આપણને જોવા મળે છે કે જેની અંદર આપણને શું હોય, એક ચોક્કસ તરા જોઈ શકીએ છીએ. તો આ જે તરા છે એને સંખ્યા સ્વરૂપે જ્યારે કોઈ ક્રમમાં દર્શાવીએ એને આપણે શ્રેણી કહી શકીએ. તો એના ઉપરથી કેવું હોય કે શ્રેણી, તો આપણે એમ કહી શકીએ કે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ તરાની અંદર ગોઠવાયેલી જોવા મળે તો આપણે તેને શ્રેણી કહીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 2, 4, 6, 8, 10. તો જુઓ અહીંયા પ્રથમ પદ 2 છે, બીજા પદમાં શું થયું, 2 + 2 એટલે 4 થયા, ત્રીજા પદમાં 4 + 2 એટલે 6 થયા, ચોથા પદમાં 6 + 2 એટલે 8 થયા, એમાં 2 વધ્યા. આમ સતત અનંત સુધી દરેક એક પદથી બીજા પદમાં જઈએ ત્યારે 2 નો વધારો થાય છે. માટે આને આપણે શું કહીશું, શ્રેણી કહીશું. પ્રથમ પદ સિવાયના બાકીના દરેક પદમાં 2 નો વધારો થાય છે. એવું બીજું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણને આપે છે 100. પ્રથમ પદ 100 આપેલું છે, ત્યાર પછી 98, 96, 94, 92. તો અહીંયા શું થાય છે, દરેક પદની અંદર 2 બાદ થાય છે. પ્રથમ પદને આપણે બાદ કરીએ તો પ્રથમ પદ સિવાયના દરેક પદની અંદર શું થયું, 2 નો ઘટાડો થયો. બીજું એક ઉદાહરણ જોઈએ. 2, 4, 8, 16, 32, 64, 128, 256 એમ અનંત સુધી છે. તો આની અંદર આપણે જોઈએ તો 2 × 2 એટલે 4 થયા, 4 × 2 એટલે 8 થયા, 8 × 2 એટલે 16, 16 × 2 32, 32 × 2 એટલે 64. પ્રથમ પદ સિવાયના બાકીનું દરેક પદનો આગળના પદ સાથે 2 વડે ગુણાકાર થાય અને એના પછીનું પદ અહીંયા આપણને મળે છે. એવું બીજું જોઈએ કે 128, 64, 32, 16, 8. તો અહીંયા પણ આપણને એક ચોક્કસ તરા જોવા મળી. શું તરા જોવા મળે છે, પ્રથમ પદ સિવાયનું બાકીનું જે પદ છે એ દરેક પદ આગળના પદ સાથે 2 વડે ભાગાકાર થયેલું છે. એટલે કે 128 ભાગ્યા 2 કરે એટલે મળ્યા 64, 64 ભાગ્યા 2 એટલે 32, 32 ભાગ્યા 2 એટલે 16, 16 ભાગ્યા 2 એટલે કે 8. તો અહીંયા આપણે આ જે બધી શ્રેણીઓ જોઈ, એટલે કે આ જે બધી સંખ્યાઓ છે શ્રેણીની અંદર, એ બધી જ સંખ્યાઓની અંદર કોઈના કોઈ પ્રકારની આપણને શું જોવા મળે છે, તરા, એટલે કે એક સિસ્ટમ જોવા મળે છે. માટે આ બધી જે સંખ્યાઓ છે એને આપણે કહીએ છીએ શ્રેણી. એના દરેક એક શ્રેણીમાં રહેલા દરેક સંખ્યાને એનું પદ કહે છે. દાખલા તરીકે 8 એ શું છે, એનું પદ છે. પહેલું, બીજું, ત્રીજું ને ચોથું પદ થયું. આ પહેલું પદ થયું. તો એક શ્રેણીમાં આવેલી કોઈ પણ સંખ્યા એ આપેલ શ્રેણીનું આપણે એને
પદ કહીશું. હવે આપણે જોઈએ સમાંતર શ્રેણી. હવે આ તો શ્રેણી છે, શ્રેણીના આમ તો જુદા જુદા પ્રકારો છે. દાખલા તરીકે સમાંતર શ્રેણી છે, સમગુણોત્તર શ્રેણી છે, પરંતુ આપણે આપણા અભ્યાસક્રમ મુજબ આપણે માત્ર સમાંતર શ્રેણી ભણવાની છે, સમગુણોત્તર શ્રેણી વગેરે આપણે ભણવાની નથી. હવે આપણે જોઈએ સમાંતર શ્રેણી. તો જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી તરાહને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે 2, 5, 8, 11, 14. તો અહીંયા શું થયું? પ્રથમ પદ સિવાયનું દરેક પદ, એના પછીના પદમાં શું થાય છે? આગળનું જે પદ છે એમાં કોઈ ચોક્કસ સંખ્યા ઉમેરાય. તો અહીંયા 5 એટલે 2 વત્તા 3, એટલે અહીંયા 3 ઉમેરાયા. 8 એટલે 5 વત્તા 3, તો અહીંયા 3 ઉમેરાયા. 11 એટલે 8 વત્તા 3, 3 ઉમેરાયા. અહીંયા દરેક પદમાં 3 નું શું થાય છે? વધારો થાય છે. માટે અહીંયા 3 એ શું થયું? નિશ્ચિત સંખ્યા. દરેક પદની અંદર 3 ઉમેરીએ એટલે આપણને એના પછીનું પદ પ્રાપ્ત થાય. માટે આ જે ઉદાહરણ છે એને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. અહીંયા જે નિશ્ચિત સંખ્યા આપણને પ્રાપ્ત થઈ, દાખલા તરીકે 3, એને કહેવામાં આવે છે તફાવત. તફાવતનો બીજો મતલબ 14 માંથી 11 આપણે બાદ કરીએ તો આપણને મળે 3. 11 માંથી 8 જાય તો આપણને તફાવત મળે છે 3. 8 માંથી 5 જાય તો આપણને તફાવત મળે છે 3. તો આ જે તફાવત છે એને ડી, તો અહીંયા ડી આપણને 3 મળે છે. આ એક નિશ્ચિત સંખ્યા, બરાબર. અને પહેલું પદ છે એને આપણે એ વડે દર્શાવીએ છીએ. તો પહેલું પદ કયું થયું? 2. તો આના ઉપરથી હવે આપણે સમજી શકીએ કે જ્યારે કોઈ શ્રેણીમાં પ્રથમ પદ બાદ કરતા બીજું પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવીએ ત્યારે બનતી શ્રેણીને આપણે કઈ શ્રેણી કહી શકીએ? સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. જે નિશ્ચિત સંખ્યા છે એને તફાવત ડી કહેવામાં આવે છે. આ તફાવત ડી ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે કે શૂન્ય પણ હોઈ શકે. એનો મતલબ એ થાય કે દાખલા તરીકે 100 ઋણ તફાવત ઋણ હોય એટલે કે તફાવત ઋણ એટલે -2, તો 100 માં -2 ઉમેરીએ તો આપણને મળશે 98, 98 માં -2 ઉમેરીએ તો આપણને મળશે 96, 96 માં -2 ઉમેરીએ તો આપણને મળશે 94. તો આ રીતે આપણને શ્રેણી મળે છે. તો અહીંયા પણ તફાવત ચોક્કસ થયો. કેટલો થયો? -2 તફાવત છે. માટે આને આપણે શું કહીએ? સમાંતર શ્રેણી કહી શકીએ. બીજું ઉદાહરણ જોઈએ. 5, 5, 5, 5, 5 અનંત સુધી. તો 5 માંથી 5 જાય એટલે 0, 5 માંથી 5 જાય એટલે 0, 5 માંથી 5 જાય એટલે 0, બરાબર છે. દરેક પદમાં આપણને તફાવત કેવો મળે છે? ડી બરાબર 0 પ્રાપ્ત થાય છે. માટે આને પણ આપણે શું કહી શકીશું? સમાંતર શ્રેણી કહી શકીએ. અહીંયા તફાવત દરેક પદ વચ્ચે અચળ હોવો જોઈએ, તફાવત બદલાવો જોઈએ નહીં. એટલા માટે કયું? નિશ્ચિત સંખ્યા. અહીંયા 3 એટલે દરેક પદ વચ્ચે 3 થશે. કોઈ પદ વચ્ચે 2 કે કોઈ પદ વચ્ચે 4 થશે તો આપણે એને સમાંતર શ્રેણી કહીશું નહીં. ચાલો આપણે જોઈએ. કોઈ એક શાળાની અંદર વિદ્યાર્થીઓની ઊંચાઈ માપવામાં આવી છે અને એ ઊંચાઈ ક્રમશઃ આપણને પ્રાપ્ત થઈ છે 147, 148 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપણને આપેલી છે. એક વિદ્યાર્થીની 147 છે, બીજો એક વિદ્યાર્થી મળ્યો 148, 149, 150. એમ કરતા કરતા છેલ્લા વિદ્યાર્થીની ઊંચાઈ પ્રાપ્ત થઈ 157.
તો આ થઈ એક શ્રેણી. હવે આને સમાંતર શ્રેણી કહેવી કે ના કહેવી આપ પોતે પણ આમાંથી નક્કી કરી શકશો. તો જોઈએ 150 નહીં 149, 50 માંથી 49 ગયા તો 1, 49 માંથી 48 ગયા તો 1, 48 માંથી 47 ગયા તો 1. તફાવત અચળ મળે છે દરેક પદ વચ્ચે, માટે આને આપણે શું કહીશું? સમાંતર શ્રેણી કહીશું. સમાંતર શ્રેણી છે. બીજું એક ઉદાહરણ જોઈએ કે એક શહેરનું ન્યૂનતમ તાપમાન એક સપ્તાહ સુધી માપવામાં આવે છે અને આ તાપમાનમાં વધારો થતો જાય છે. આ તાપમાન આપણને આપવામાં આવેલું છે તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં. પહેલા દિવસનું છે -3.2, બીજા દિવસનું આપવામાં આવ્યું છે -3.1, ત્રીજા દિવસનું આપવામાં આવેલું છે -3, ચોથા દિવસનું આપવામાં આવેલું છે -2.9, -2.8. આ રીતે તાપમાન આપવામાં આવ્યું છે. તો આને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ કે ના કહી શકીએ? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, શું થાય છે? ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ 0.1 એકમનો વધારો થતો જાય છે. અહીંયા ટેમ્પરેચર હતું -3.5, સોરી -3.2 હતું, -3.2 હતું. બીજા દિવસે શું થયું? 0.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો, તાપમાન વધ્યું. એટલે -3.2 માંથી -3.1 થયું. દરેક જગ્યાએ 0.1, દરેક જગ્યાએ કેટલો વધારો થાય છે? 0.1 સેલ્સિયસનો વધારો થાય છે. માટે આને પણ આપણે શું કહીશું? સમાંતર શ્રેણી કહીશું. એવું બીજું ઉદાહરણ આપણે જોઈએ કે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને જે પ્રથમ નંબર આવ્યો છે એ દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. જે પહેલા ધોરણનો વિદ્યાર્થી છે એને રોકડમાં ઇનામ આપવામાં આવે છે 250 રૂપિયા. બીજા ધોરણના વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવે છે 300 રૂપિયા. ત્રીજા ધોરણ વાળાને ઇનામ આપવામાં આવે છે 350. ત્યાર પછી 400, 450, 500, 550. આ રીતે ઇનામની વહેંચણી કરવામાં આવે છે. તો આ જે શ્રેણી આપણને મળે છે એ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ કે ના કહી શકીએ? તો ચેક કરીએ. 450 માંથી 400 એટલે કે 50, 400 માંથી 350 તફાવત 50, 350 માંથી 300 ગયા તફાવત 50, 300 માંથી 250 ગયા તફાવત 50. દરેક બે પદો વચ્ચેનો તફાવત અચળ આપણને 50 રૂપિયા મળે છે. માટે આ જે ઉદાહરણ આપેલું છે એ પણ સમાંતર શ્રેણી આપણે એને કહી શકીએ. તો હવે આપણે જોઈએ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. બરાબર છે? તો પ્રથમ પદ એ, ત્યાર પછી બીજું પદ છે. બીજા પદની અંદર આપણે a + d મૂકીએ. ત્રીજા પદની અંદર a + 2d મૂકીએ. ચોથા પદની અંદર a + 3d મૂકીએ. તો જો આપણે કોઈ એક ઉદાહરણ દ્વારા નક્કી કરીએ 2, 4, 6, 8, 10 આપેલું છે. તો પ્રથમ પદ એને આપણે a કહીએ છીએ. આ જે બીજું પદ છે અહીંયા આપણને તફાવત d કેટલો પ્રાપ્ત થયો? તફાવત 10 માંથી 8 ગયા એટલે 2, 8 માંથી 6 ગયા એટલે 2, 6 માંથી 4 ગયા એટલે 2. માટે આપણને તફાવત પ્રાપ્ત થાય છે 2. તો અહીં આપણે પ્રથમ પદ કયું કહીશું? a. પછી આ જે બીજું પદ છે એ આપણને કયું મળશે? પ્રથમ પદ છે એની અંદર તફાવત d ઉમેરીએ તો 2 હતા, 2 + d, d 2 છે એટલે કે બીજું પદ 4 મળ્યું. માટે અહીંયા બીજું પદ વ્યાપક સ્વરૂપમાં લખવામાં આવે છે a + 2d. ત્યાર પછી ત્રીજું પદ જોઈએ 6 છે તો એની અંદર શું થયું? 2 + 2 કૌંસમાં 2, 2 એટલે કે 2d પ્રથમ પદ અને બીજું પદ. બરાબર છે? માટે અહીંયા લખવામાં આવ્યું 2 + 2d એટલે આપણને પ્રાપ્ત થાય છે 6. તો ત્રીજું પદ આપણને મળે છે 6. તો જો કોઈ શ્રેણીનું પ્રથમ પદ a હોય અને સામાન્ય તફાવત d હોય
તો સમાંતર શ્રેણીની વ્યાપક સ્વરૂપે a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, આ જે સ્વરૂપ છે એને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ શાંત સમાંતર શ્રેણી. જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત એટલે કે ચોક્કસ હોય એવી શ્રેણીને કહેવામાં આવે છે શાંત સમાંતર શ્રેણી. દાખલા તરીકે 4, 8, 12, 16, 20, બસ આટલા સ્ટોપ થઈ જાય છે. 5 પદો છે તો અહીંયા આપણને છેલ્લું પદ પ્રાપ્ત થયું, છેલ્લું પદ 20, પછી આગળ આપેલું નથી. તો જે શ્રેણીની અંદર પદોની સંખ્યા ચોક્કસ અથવા તો નિશ્ચિત હોય, બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે શાંત સમાંતર શ્રેણી હોય એમાં આપણને છેલ્લું પદ પ્રાપ્ત થાય. આ જે શ્રેણી છે એમાં છેલ્લું પદ આપણને પ્રાપ્ત થયું કયું? છેલ્લું પદ આપણને 20 પ્રાપ્ત થયું. માટે આ જે શ્રેણી છે એ શ્રેણીને આપણે કેવી શ્રેણી કહીએ છીએ? આવી શ્રેણીને શાંત શ્રેણી કહીએ છીએ. બીજા રીતે દર્શાવી શકાય. દાખલા તરીકે 2, 4, 6 આપ્યા છે, પછી અનંત કર્યા હોય અને છેલ્લે આપણને આપ્યા છે 1000, તો આપણને છેલ્લું પદ પ્રાપ્ત થયું અહીંયા 1000. માટે આ પણ કઈ કહેવાય? આને પણ શાંત સમાંતર શ્રેણી કહેવાય. બરાબર છે. ત્યાર પછીનો ટોપિક જોઈએ આપણે અનંત સમાંતર શ્રેણી. તો અનંત સમાંતર શ્રેણી જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. અનંત સમાંતર શ્રેણી પદોની સંખ્યા અનંત. એનો મતલબ એમ થાય, હાલ હમણાં જે ઉદાહરણ જોયું એમાં જોઈએ તો 2, 4, 6, 8 પછી ટપકા ટપકા આપણને દર્શાવેલા છે. એનો મતલબ એ થાય અહીંયા કોઈ છેલ્લું પદ આપણને પ્રાપ્ત થતું નથી. તો અનંત સમાંતર શ્રેણી હોય એમાં આપણને છેલ્લું પદ મળે નહીં. તો શાંત સમાંતર શ્રેણી કેને કહેવાય? જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય એને અનંત સમાંતર શ્રેણી કહેવાય. બીજી રીતે કહેવું હોય તો આપણે કહી શકીએ કે જે સમાંતર શ્રેણી શાંત નથી તે સમાંતર શ્રેણી અનંત સમાંતર શ્રેણી છે. શાંત સમાંતર શ્રેણી હોય તો એમાં છેલ્લું પદ મળે, અનંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપણને મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, કોઈ શ્રેણી સમાંતર શ્રેણી આપણને આપેલી હોય, દાખલા તરીકે એક શ્રેણી આપણને આપેલી છે કે છે 4, 8, 12, 16 અનંત, એટલે કે માની લો કે અનંત સમાંતર શ્રેણી આપણને આપેલી છે. તો આની અંદર આપણે સરળતાથી a અને d, a એટલે કે પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત આપણે જાણી શકીએ. બીજું, પ્રથમ પદને આપણે a1 કહીએ, બીજા પદને a2 કહીએ, ત્રીજા પદને a3, ચોથા પદને a4 કહીએ. તો અહીં a બરાબર પ્રથમ પદ એટલે કે 4 તો આપણને મળી જ જાય છે પહેલી નજરે. ત્યાર પછી બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે a2 માઇનસ a1 આપણે કરીએ તો આપણને મળશે 8 ઓછા 4 બરાબર 4. ત્યાર પછી એના પછીનો તફાવત આપણે ચેક કરીએ એટલે કે a3 માઇનસ a2 તો પણ આપણને મળશે 12 ઓછા 8 અને 12 માંથી 8 જાય એટલે કે 4. ત્યાર પછી a4 માઇનસ a3 બરાબર આપણને મળે છે 16 માઇનસ 12 એટલે કે અહીંયા પણ આપણને પ્રાપ્ત થાય છે 4. બરાબર. તો અહીંયા આપણને કહી શકીએ છીએ કે a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2. માટે તફાવત આપણે કહી શકીએ છીએ તફાવત કેટલો મળે છે? 4.
પ્રથમ પદ પણ 4 છે અને તફાવત પણ આપણને પ્રાપ્ત થયો 4. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ શ્રેણી આપણને આપેલી હોય તો એ શ્રેણી જોઈને આપણે બે વસ્તુઓ નક્કી કરી શકીએ. એક તો એનું પ્રથમ પદ a અને બીજા નંબરે એનો સામાન્ય તફાવત d આપણને એ સમાંતર શ્રેણીમાંથી પ્રાપ્ત થઈ શકે. એનાથી વિપરીત જો આપણને a અને d આપેલું હોય તો એવું કહ્યું છે કે એક સમાંતર શ્રેણી છે, એનું પ્રથમ પદ છે 5 એટલે કે a બરાબર આપ્યા છે 5 અને d બરાબર આપેલા છે 3. તો આના ઉપરથી આપણે સમાંતર શ્રેણી રચી શકીએ. a બરાબર 5 માટે આપણે પહેલું પદ મૂકીશું 5, પછી d કેટલું આપ્યું છે 3 આપ્યું છે, તો 5 ને 3 8, 8 ને 3 11, 11 ને 3 14, 14 ને 3 17. તો a અને d આપણને આપેલું હોય તો આ a અને d ઉપરથી આપણે સમાંતર શ્રેણીનું નિર્માણ કરી શકીએ, એટલે કે સમાંતર શ્રેણી આપણે બનાવી શકીએ છીએ. આના ઉપરથી એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે 6 3 0 -3 બરાબર છે -6. તો આ જે શ્રેણી આપી છે એ શ્રેણીમાં આપણને પ્રથમ પદ a બરાબર પ્રાપ્ત થાય છે 6 અને તફાવત જોઈએ તો a2 - a1 આપણે કરીએ. અહીંયા a2 - a1 બીજું પદ એટલે a2, પ્રથમ પદ એટલે a1 અથવા તો a લખીએ તો પણ ચાલે. તો આપણને પ્રાપ્ત થશે 3 - 6 બરાબર -3 પ્રાપ્ત થાય છે. ત્યાર પછી a3 - a2 કરીએ તો આપણને પ્રાપ્ત થાય છે 0 - 3 બરાબર -3 પ્રાપ્ત થાય છે. a4 - a3 કરીએ તો આપણને -3 - 0 તો પણ આપણને -3 પ્રાપ્ત થાય છે. તો અહીંયા પણ શું થાય છે આપણે લખી શકીએ કે a4 - a3 is equal to a3 - a2 અને આ દરેક જગ્યાએ આપણને પ્રાપ્ત થાય છે. માટે એ પણ સમાંતર શ્રેણી છે એવું આપણે કહી શકીએ. જો આને વ્યાપક રીતે દર્શાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો વ્યાપક રીતે સમાંતર શ્રેણી દાખલા તરીકે કોઈ એક સમાંતર શ્રેણી આપેલી છે a1 a2 a3 a4 up to an એક સમાંતર શ્રેણી આપણને આપેલી છે. તો એના a of k માં પદ અને a of k + 1 માં પદ જો નું k મું પદ a of k હોય અને k + 1 મું પદ a of k + 1 હોય તો આપણે d બરાબર a of k + 1 - a of k તરીકે મેળવી શકીએ. એનો મતલબ એવું થાય કે દાખલા તરીકે અહીંયા આપણે a of k બરાબર લઈએ a3 માટે અહીંયા આપણને k બરાબર મળે છે 3 એટલે કે a3 ત્રીજું પદ છે. a of k + 1 એટલે k બરાબર 3 છે, 3 + 1 એટલે કે 4 માટે a4 મું પદ આપણને કયું મળે છે e4. તો a4 - a3 બરાબર આપણને શું પ્રાપ્ત થશે તફાવત d પ્રાપ્ત થશે. બરાબર છે. એને આપણે વ્યાપક રીતે સમાંતર શ્રેણીનું જે તફાવત છે એ તફાવત આ રીતે આપણે શોધી શકીએ છીએ. જોઈએ ઉદાહરણ નંબર 1. તો ઉદાહરણ 1 ની અંદર આપણને કહેલું છે સમાંતર શ્રેણી 3/2 1/2 -1/2 3/2 1/2 -1/2 -3/2 માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે a તો કહી જ શકીએ
જે પહેલું પદ છે એને આપણે કહીએ છીએ એ, માટે એ બરાબર આપણને પ્રાપ્ત થાય છે 3/2, બરાબર છે. અને ડી શોધવું હોય તો આપણે શું કરીએ છીએ, પછીનું પદ છે એમાંથી એની આગળનું પદ બાદ કરવાનું છે. તો અહીંયા 1/2 છે એટલે કે a2 માઇનસ a1 લઈએ તો 1/2 માઇનસ 3/2 કરીએ, માટે લસા આપણને થશે પ્રાપ્ત 2, 1 ઓછા 3, માટે -2/2 બરાબર -1. ત્યાર પછી a3 માઇનસ a2 કરીએ તો -1/2 માઇનસ એની આગળનું પદ એટલે કે 1/2 બરાબર લસા આપણને મળશે 2, -1 એટલે કે -2/2 બરાબર -1. a4 માઇનસ a3 કરીએ તો પણ આપણને મળશે -3/2 માઇનસ -1/2 બરાબર -3/2 પ્લસ 1/2 એટલે કે -3 પ્લસ 1/2 બરાબર -2/2 બરાબર -1. તો દરેક જગ્યાએ આપણને તફાવત કેવો પ્રાપ્ત થયો, -1 અચળ પ્રાપ્ત થયો, માટે ડી બરાબર કેટલા પ્રાપ્ત થાય છે, -1. તો આ થયો આપણો જવાબ. પ્રથમ પદ એ બરાબર 3/2 અને સામાન્ય તફાવત ડી છે -1. જો સમાંતર શ્રેણી આપણને કહેલી જ હોય તો બધા જ પદો વચ્ચેનો તફાવત ની ગણતરી કરવી જરૂરી નથી, કોઈ એક પદ વચ્ચેની ગણતરી કરીએ તો એ પર્યાપ્ત છે. પણ ક્યારે સમાંતર શ્રેણી કહેલું હોય તો. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 2. નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. તો અહીંયા સંખ્યાઓની યાદી આપી છે, એ યાદી સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી એ કહેવાનું છે. તો આપણને પહેલા નંબરમાં આપ્યું છે 4, 10, 16, 22. ઉદાહરણ 2, 4, 10, 16, 22. તો અહીં આપણે જોઈએ a1, a2, a3, a4 આપણે કહી શકીએ. તો a2 માઇનસ a1 લઈએ તો આપણને મળશે 10 ઓછા 4 બરાબર 10 માંથી 4 જાય તો 6. ત્યાર પછી a3 માઇનસ a2 કરીએ તો આપણને મળશે 16 ઓછા 10 બરાબર 6. ત્યાર પછી a4 માઇનસ a3 કરીએ તો આપણને પ્રાપ્ત થશે 22 ઓછા 16 બરાબર 6. તો દરેક જગ્યાએ તફાવત અચળ રહે છે. તો આપણે એને આ રીતે લખી શકીએ. અહીં a of k plus 1 minus a of k એક સમાન મળે છે, માટે સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી છે તો કહ્યું છે તેના પછીના બે પદ લખો. તો જે છેલ્લું પદ છે એમાં તફાવત ઉમેરવાનો છે. તો અહીંયા લખી શકીએ એના પછીના પદ. તો આપણને છેલ્લે 22 આપ્યું છે, તો અહીંયા લખી શકીએ 22 વત્તા તફાવત આપણને પ્રાપ્ત થયો 6 બરાબર 22 ને 6 28 અને 28 વત્તા 6 એટલે 34. તો અહીંયા આપણે લખી શકીએ માટે પછીના બે પદ બરાબર 28 અને 34. તો આ થયા માગેલા બે જવાબ. આ જવાબ 1 અને આ જવાબ 2. બરાબર. ચલો નેક્સ્ટ દાખલા નંબર 2, બીજાનો બીજો. એક માઇનસ 1 -3 -5. 1 માઇનસ 1 -3 -5. ઉદાહરણ 2 એનું બીજું. ચાલો અહીંયા આપણે જોઈએ
a2 માઇનસ a1 બરાબર -1 બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું, તો -1 ઇઝ ઇક્વલ ટુ -2. ત્યાર પછી a3 માઇનસ a2 બરાબર -3 -1. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું, તો ત્રીજા પદમાંથી બાદ કર્યું, આ બીજું પદ -1 છે, માટે આની ગણતરી કરીએ તો 3 વત્તા 1 એટલે કે -2 પ્રાપ્ત થશે. ત્યાર પછી a4 માઇનસ a3 તો -5 -3 એટલે કે -5 વત્તા 3 બરાબર -2. તો અહીં શું થાય છે, અહીં a of k plus 1 minus a of k સમાન મળી છે, અને સમાન મળી છે માટે સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી છે. તફાવત આપણને કેટલો મળ્યો, તફાવત b બરાબર -2. હા, હવે એના પછીના બે પદ શોધવાના કહે છે, એટલે કે -5 પછીના બે પદ સુધી આપણે પછીના બે પદ બરાબર, તો છેલ્લું પદ -5, તફાવત છે -2 એટલે એની અંદર -2 ઉમેરવાના, એટલે આપણને મળશે -2 ઓછા 2 એટલે કે -7 આ પહેલું, અને -7 પછી -7 વત્તા -2 બરાબર -7 -2 એટલે કે -9. તો અહીંયા લખી શકીએ પછીના બે પદ બરાબર -7 અને -9. તો આ થયો આપણો જવાબ 1, આ થયો જવાબ 2. ત્યાર પછી ઉદાહરણ બીજાનો ત્રીજો. -2 તો અહીં આપણે જોઈએ a3 માઇનસ a2 બરાબર 2 માઇનસ -2 એટલે કે 2 વત્તા 2 બરાબર 4. ત્યાર પછી a3 માઇનસ a2 જોઈએ, તો -2 ઇઝ ઇક્વલ ટુ -4. તો અહીંયા સીધું જ બે પદમાં જ આપણને ખબર પડી ગઈ કે બંને તફાવત સમાન મળતા નથી. તો અહીંયા આપણે સીધું લખી શકીએ a of k plus 1 minus a of k સમાન મળતો નથી. બરાબર, આ રીતે પણ લખી શકાય, અથવા તો બીજી રીતે પણ લખી શકાય. આ રીતે પણ આપ લખી શકો કે જુઓ a2 minus a1 does not equal to a3 minus a2. બે રીતે લખી શકાય. બરાબર, માટે સમાંતર શ્રેણી નથી, અને સમાંતર શ્રેણી નથી તો એના પછીના બે પદ શોધવાના નથી. ઉદાહરણ 2 નો દાખલા નંબર 4. एक 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 बे 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 त्रण 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 1 1 1 2 2 2 3 3 3. તો અહીંયા આપણે જોઈએ a2 minus a1 is equal to 1 minus 1 is equal to 0. a3 minus a2 is equal to 1 minus 1 is equal to 0. a4 minus a3 is equal to 2 minus 1 is equal to 1. તો અહીં આપણે કહી શકીએ કે a4 minus a3 does not equal to a3 minus a2. માટે
સમાંતર શ્રેણી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના મુદ્દામાં આપને સમજણ પડી હોય અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.